લો. કોણ બોલે? વિનુભાઈ બોલે? વલ્લભભાઈ બોલો, પાવઠી થી. હા. હા, ગૌતમ નહોતો ને? નહીં. એની વાડીએ વહી જતો. હું પાવઠી થી તળાવ આવતો ને 10 વાગે. એને 4 વ્હીલર લઈને જતો હતો એની વાડીએ. બે 3 જણા બેઠા ને પોચે હાંકતો હતો ઈ. ઈ બાજુ છે ને, ઈ માયા બાજુ છે બધાય. ઈ 6 તારીખે હું કામે ગયો ને, આપડે હાંકડા ને પટીએ કચરા પેટી નથી, ત્યાં કચરા પેટી પાસે માયાની ગાડી વાઈડ ની આડી ઉભી હતી. એટલે મેં કીધું આ છે ને ગૌતમ ને આરસી ને મળવામાં મીટિંગ કરવાની છે. મોડલ ગીગા ભમર ની વાડી છે ને, મોડલ રાખેલી. ત્યાં એની મીટિંગ હતી, ગૌતમ ની, આરસી અને માયાની, ગીગા ભમર છોકરો ની. એટલે એ આ આપડી સમાજ બાજુ નથી, એ એની બાજુ છે એમ. હા, તો એની કરે છે ને. મેં હરુભરું જોયેલા છે ત્યાં એને. હા હા. મેં ધમભાઈ વેગર ને મેં ફોન કર્યો હતો. મેં કીધું આ તરત મેં ફોન કર્યો હતો, તક હોય નહીં. મેં કીધું હા ભાઈ, હું ભાઈ નજરે જોઈને આવ્યો ને. હા, તો પાકું જ છે ભાઈ. આરસી એની બાજુ છે. હા, એ બધા એની કોર છે. એનું કઈ ગયેલા હોય ને ત્યારે પૈસા મળે એની કોર જાય એમ છે બધા. આ બધું પૈસાનો તોડ થઈ જાય એટલે પૈસા હાટું જાય. આનું કઈક કરવું તો હવે ગૌતમ નું. એ આપડે સમાજ નો ઉગાડા પાડા તો ને થાય ખબર પડે. હું તો હીરાભાઈ ને ફોન કરવાનો છું. હીરાભાઈ શું કહેવાનું છે કે આવી રીતે છે ને, તમે આમ દોડો તો આ લોકો આમ દોડે. દિવ્યેશ ને હું ફોન કરી. ગૌતમ બાકી મૂકવાનું થતો જ નથી. ના ના ના, કેવું તો પડે આગેવાનું નથી તો. પેલા માથે પાણી ફેરવે આ લોકો. હા એમ. તળાજામાં રેલીમાં ના પડતા હતા ઘણા સમાજ ને, તમારે નહીં જવાનું એમ. આગલે કાલે એની આગળ કોઈક બેઠો હતો ને, ઈ ન ઓળખાણો. બાકી ગૌતમ પોચે જ આગતો હતો. એ તો મને ખાસ ધ્યાન છે. અમારે પીરની દરગાહ આવે ને પાવઠી પાસે, ત્યાં મને આમાં મળ્યા હતા ગાડી લઈને. ઈ તો એની ગોરજ છે ને, પણ મેં કીધું સમાજ ને ઘણા ને ફોન કીધું આ નો કરતા ને જાતા નહીં ક્યાંય એમ. એવું કીધું એને. એટલે હું આ હીરાભાઈ ને ફોન કરી અને દિવ્યેશ ને કરવો ફોન. દિવ્યેશ ને તમે પગડાણા હરુભરું જવું ને જવાનો છે આજે. આજ આવે કાલે આવે? આજ આવે. એટલે એને હરુભરું વાત કરાય. અમે હમણાં કાક કહેવું ને, અમે તો એના વિરોધમાં છીએ. કાકો તરત કે આ તમારી વિરોધમાં છે એમ. હા એમ. મેં તમારા ગામના ને બધાને કહી દીધું. મેં આવી રીતે છે ને, હાલો જોવું હોય તો હાલો મારી હાર્યા તારે શું કરે એમ. એટલે અમારું પાછું કોઈ માને નહીં. નકર તો હમણાં અમે એને વાંકા વાળી દઈએ. આપડે બંધારામાં પૈસા ખાઈ ગયો એટલે બંધારામાં રેત વાપરવાની ના ઉબાળ થયો. એટલે અમારું કોઈ નહીં માને. સમજ્યા અમે કેવું તો એને ખબર છે કે આનો વિરોધ છે આપડે. એટલે આસુ હગા બાપ ને કેવું પડે. હાલે. એટલે એને કયો તમે આગેવાનો ને. એ તો હું વાત કરી ને ગીરાભાઈ ને કહે ને, દિવ્યેશ ને વાત કરી. તમે તારે 4 વાગે બગડાણા જવું તો હરુભરું તમારે યારે આવી. અત્યારે પણ હું કામે હોય ગયો. મને હોમવાનું હતું દિવ્યેશ જાય એમ હતું એમ. ના ના, 4 વાગે આવવાનો છે. હું અત્યારે કોટડા બાજુ છું. 4 વાગે આવી જાય ને તો બપોર પછી રજા પડી. બપોર પછી રજા પાડીને આવી જાવ. લ્યો તો આપડે જવું હોય છે.